નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર ધબકારો ફિલ્મની જે કોન્ટ્રોવર્સી થઈ છે ને એના વિશે સાથે સાથે ટ્રેલર આવી ગયું છે, તો એના વિશે ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નહીં તો ખાસ કરીને દેવેન ભોજાણી છે આની અંદર મેન કેરેક્ટરની અંદર જોવા મળે છે, સાથે સાથે આરજવ ત્રિવેદી, તેજસ પંચાસરા કરીને મહત્વના એક્ટરની અંદર જોવા મળે છે. અને ખાસ કરીને આની અંદર પ્રોડક્શન હાઉસની વાત કરીએ ને તો સાજિદ નડિયાદવાલા ગ્રાન્ડસનનું પહેલું ગુજરાતી પ્રોજેક્ટ છે. અને ખાસ કરીને બોલિવૂડની જે ક્વોલિટી સ્કેલ છે એ અહીંયા પણ આપણને દેખાય છે. ખાસ કરીને આની અંદર એક જ વાત કહેવા માંગીશ હું, ખાસ કરીને કેમ કે બહુ સમય પહેલા, મતલબ અઠવાડિયા પહેલા એક કોન્ટ્રોવર્સી થઈ હતી. મતલબ કહેવાય કે દુનિયાનો સૌથી નાગો માણસ કોણ, મતલબ નાગો માણસ એવું કરીને એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. ત્યારબાદ એક કોન્ટ્રોવર્સી થઈ કે જેની અંદર આપણે જે મેન કિરદાર છે ડાહિયાભાઈ, મતલબ કહેવાય કે દેવેન ભોજાણી, એને છે ને બોલવાનું બંધ કરી દીધું હતું. ટીઝર કે ટ્રેલર જ્યારે આવ્યું ત્યારે એના વિશે કોઈ પણ જાતની ચર્ચા નથી કરી, પોસ્ટર રિલીઝ નતું કર્યું ને ઇન્સ્ટાગ્રામની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ એમને કઈ પણ જાતની જે એની ડિટેલ છે જાહેર નથી કરી. ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે કંઈક પ્રોબ્લેમ છે, મતલબ કહેવાય કે કોન્ટ્રોવર્સી થઈ છે. મતલબ દુનિયાનો સૌથી નાગો માણસ એવું કહેવાય કે ટાઇટલ રાખવામાં આવ્યું હતું, જેની અંદર કોઈ જાતનું ફિલ્મનું નામ ન હતું અને એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ કહેવાય ને કોન્ટ્રોવર્સી થઈ છે. ત્યારબાદ બહુ સમય પછી, મતલબ એક અઠવાડિયા સુધી બધી ચર્ચાઓ ચાલી. ખાસ કરીને આ જે કોન્ટ્રોવર્સી થઈ હતી એની અંદર દેવેન ભોજાણી અને અભિષેક શાહ જે મેન પ્રોડ્યુસર છે અને એક્ટર વચ્ચે થઈ હતી. અને એની અંદર છે કે ખાસ કરીને આની પછી ટીઝર લોન્ચ કર્યા પછી જે થયું છે તો આપણને બધાને ખબર જ હશે. તો ખાસ કરીને આ બંનેનું જે ઝઘડો થયો હતો જેની અંદર વચ્ચે જેડી મજેઠિયા કરીને જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા વ્યક્તિ છે એમને આવીને સમાધાન કરવાની કોશિશ કરી હતી. પણ આખરમાં આપણને એવી ખબર પડે છે કે આ છે ને એક જાતનો પ્રેન્ક હતો અને એક જાતની મૂવી પ્રમોટ કરવાની સ્ટ્રેટેજી હતી એવું આપણને જાહેર કરતા આની અંદર જાણવા મળી રહ્યું છે કે એક જાતનું પ્રમોશન માટે સ્ટ્રેટેજી હતી એવું કહી દીધું. અને પછી એ પ્રમાણે બધીનો અંત આવી ગયો હતો અને બધા હેપી ખુશી રીતે પ્રસાર થઈ ગયા હતા. ત્યારથી આ ફિલ્મની અંદર જે આ સ્ટન્ટ કરવામાં આવ્યો, જબરજસ્ત રહ્યો, એનાથી લોકો બધા આકર્ષિત થયા અને લોકોને પણ લાગ્યું કે ગુજરાતની અંદર આ ટાઈપની પહેલી વખત કોન્ટ્રોવર્સી થઈ છે ત્યારે શું છે એની પાછળના રીઝન શું છે, અને બહુ બધા એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને એવું બધું થતું હતું. ત્યારે જબરજસ્ત સ્ટ્રેટેજી અપનાવીને એમને કહેવાય કે ફિલ્મનું પ્રમોશન કર્યું છે. હવે મેન વાત કરીએ કે ટ્રેલર આવી ગયું છે. ટ્રેલરની અંદર આપણને બહુ બધું જોવા મળે છે, જેની અંદર વાત એમ છે કે મુખ્ય કિરદાર આપણને ડાહિયાભાઈ જોવા મળે છે, એટલે કે દેવન ભોજાણી જોવા મળે છે. ને ખાસ કરીને એ છે દુનિયાનો સૌથી નાગો માણસ એટલા માટે કહેવામાં આવ્યો છે કે જે લોકોને ભેગો થાય છે, મતલબ ખૂબ જ પૈસાવાળી પાર્ટી છે અને બહુ બધી જગ્યાએ કહેવાય ને કે જે એના નોકર ચાકર છે, સાથે સાથે સાથી કામદારો છે અને સાથે સાથે બધા એને કહેવાય કે ગાળો સિવાય વાત નથી કરતો અને કહેવાય કે સીધી રીતે કોઈને વાત જ કરવી એને પસંદ ન હતી અને બધાની કહેવાય કે તોડી જ પાડવાની વાત કરતા હતો. એવા સમય એક સમય એવો આવે છે કે તેનું જે દિલ છે એ એક ધબકારો ચૂકી જાય છે ને ખાસ કરીને એના હાર્ટની અંદર કઈ પ્રોબ્લેમ હોય છે, જેથી ક્યારેક ક્યારેક છે ને એના હાર્ટની અંદર ધબકારો ચૂકતું હોય છે ને મરવાના ટાણે પહોંચી ગયો હોય છે. એવા સમયે છે કે એને જે પુરાની જિંદગી છે એને કહેવાય ને કે એ લોકો જે મળ્યા હતા એમ લોકોને કહેવાય ને કે સોરી બોલવા માટે મથામણ કરી રહ્યો છે. એ ટાઈપનું અત્યારે પિક્ચરની અંદર દેખાઈ રહ્યું છે કે એ ટાઈપની સ્ટોરી હશે કે ફિલ્મની અંદર એમની આખી કહાની બતાવવામાં આવશે કે જે દુનિયાનો સૌથી નાગો માણસ છે કઈ રીતે સારો માણસ બને છે, એની પાછળની સ્ટોરી શું છે, સાથે સાથે શું છે બધું. અને ખાસ કરીને ફિલ્મની અંદર ખૂબ લાસ્ટમાં જે સસ્પેન્સ, ઇમોશન અને કોમેડી ડ્રામાનું જે મિશ્રણ કરીને બતાવવામાં આવશે એ કઈ રીતનું પ્રેઝન્ટ કરવામાં આવશે એ તો ફિલ્મની અંદર જ જોવા મળશે. પણ હા, ટ્રેલર છે એ જબરજસ્ત છે, સાથે સાથે જોવાથી આપણને બોલિવૂડ લેવલનું લાગી શકે છે, કારણ કે આની અંદર જે સાજિદ નડિયાદવાલા ગ્રાન્ડસનનું પહેલું ગુજરાતી પ્રોજેક્ટ છે અને બોલિવૂડ જેવી ક્વોલિટી અને સ્કેલ જોવા મળી રહ્યો છે. તો હવે જોઈશું, ફિલ્મ આવશે પછી જ વધારે ચર્ચા કરીશું. બાકી ટ્રેલર જોવા જઈએ તો જબરજસ્ત છે, જોરદાર છે, બહુ બધી જગ્યાએ આપણને હસાવશે, બહુ બધી જગ્યાએ ઇમોશનલ કરશે, સસ્પેન્સ છે, આની અંદર કોમેડી છે, ડ્રામા છે, બહુ બધી વસ્તુ આની અંદર આપણને જોવા મળવાની છે. તો એ તો ફિલ્મને જોયા પછી જ અંદાજો આવશે, પણ મને તો અત્યારે જબરજસ્ત લાગી રહ્યું છે. બાકી જેને જેને ટ્રેલર જોયું છે કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવું લાગ્યું. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.